નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે લીલા વટાણા સ્ટોર કરતી વખતે આ એક સિક્રેટ વસ્તુ નાખી દો, આખું વરસ ખરીદવા નહીં પડે, એકદમ ફ્રેશ રહેશે। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવી। તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્ત્વપૂર્ણ કિચન વિડીયો। શિયાળાની સિઝન એવી છે કે જેમાં સૌથી વધારે લીલા અને તાજા શાકભાજી આવતા હોય છે। આ શાકભાજી ખાવાની મજા જ કંઈક અલગ છે। આખું વર્ષ તો આપણે આ લીલા શાકભાજી નથી ખાઈ શકતા, પરંતુ એક એવી શાકભાજી છે જે આપણે આખું વર્ષ ખાઈ શકીએ છીએ, અને તે છે લીલા વટાણા। આ એવી શાકભાજી છે જેનો આપણે આખું વર્ષ સ્ટોર કરી શકીએ છીએ, જેનાથી તમારે કોઈ દિવસ ફ્રીઝન વટાણાનો પણ ઉપયોગ કરવો પડશે નહીં। આ એક એવી ટ્રીક છે જેનાથી લીલા વટાણા આખું વર્ષ એકદમ તાજા અને ફ્રેશ રહેશે। ઘણીવાર જ્યારે તમે બજારમાંથી ફ્રોઝન વટાણા ખરીદો છો ત્યારે તેમાં લીલો રંગ ઉમેરવામાં આવે છે, ઉપરાંત તેની શુદ્ધતાની કોઈ ગેરંટી નથી। આવી સ્થિતિમાં તમે વટાણા પનીર બનાવવા માગો છો કે વટાણા કચોરી, હવે તમે આ બધી વાનગીઓ માટે ઘરે વટાણા સ્ટોર કરી શકો છો। શેફ નેહા શાહે લીલા વટાણાને સ્ટોર કરવાની બેસ્ટ ટિપ્સ બતાવી છે। તાજા વટાણાને એક વર્ષ સુધી આ રીતે સ્ટોર કરો। એક તપેલીમાં 3 થી 4 લીટર પાણી ઉકાળો, અને જ્યારે પાણી સારી રીતે ઉકળવા લાગે ત્યારે તેમાં 1 ચમચી મીઠું, 2 ચમચી ખાંડ અને 1 ચપટી ખાવાના સોડા ઉમેરો, પરંતુ તે લાંબા સમય સુધી લીલો રંગ જાળવી રાખવા મદદ કરે છે। જ્યારે પાણી સારી રીતે ઉકળવા લાગે ત્યારે તેમાં લીલા વટાણા ઉમેરો અને ફક્ત 2 મિનિટ માટે રાંધો। તરત જ તેને બરફના ઠંડા પાણીમાં નાખો। તેને બરફના પાણીમાં નાખવાથી તેની રાંધવાની પ્રક્રિયા બંધ થઈ જશે। આપણે લીલા વટાણા રાંધવાની જરૂર નથી, તેમને ઠંડા પાણીમાં નાખવાથી તેમાં કરચલીઓ નહીં પડે। સૌથી મહત્ત્વપૂર્ણ કામ વટાણાને સૂકવવાનું છે। તમે વટાણાને કપડાં પર મૂકીને હવામાં સૂકવી શકો છો। આનાથી લીલા વટાણા એકસાથે ચોંટતા અટકશે અને સુકાઈ ગયા પછી એકબીજા સાથે ચોંટશે નહીં। ખાસ ટિપ્સ અજમાવો: મીઠું અને ખાંડ નાખીને બ્લાન્ચ કરવાથી લીલા વટાણામાં એન્ઝાઇમેટિક્સ ક્રિયાઓ બંધ થાય છે અને તે ફ્રીઝ થવા માટે તૈયાર થાય છે। બેકિંગ સોડા પાણીના પીએચને થોડું આલ્કલાઇન બનાવે છે, જે લીલા રંગને જાળવી રાખવામાં મદદ કરે છે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ત્યાં સુધી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। આભાર।